સરકારી નોકરીની લાલચ આપીને લોકોને ઠગતી એક ગેંગનો સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। મુખ્ય આરોપી અમન વર્માની ઝારખંડથી ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો। ધોરણ 12 પાસ આરોપી ઇન્કમટેક્સ ઓફિસર બનીને ઠગાઈ કરતો હતો, જેના કારણે અમદાવાદની એક યુવતીને 9.20 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી। આ ઘટના બદલાવવા તાલુકાના એક વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતી સાથે બની હતી અને તેને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળશે તેવું કહીને વોટ્સએપ પર સંપર્ક કરનાર અમન વર્માએ વિવિધ બહાના બતાવીને પૈસા વસૂલ્યા હતા। રજિસ્ટ્રેશન ફી, ટ્રેનિંગ ખર્ચ અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનના નામે તેણે કુલ 9.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા। નોકરી મળે તેમ વખતે યુવતીને શંકા થઈ અને તેણીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી। સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ પટેલના દિગ્દર્શન હેઠળ ગઠિત તપાસ ટીમે આરોપીના બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરની તપાસ કરી। તપાસમાં જાણવા મળ્યું કે અમન વર્મા 28 ઝારખંડના રાંચીમાં રહે છે અને તે ધોરણ 12 પાસ છે। તે ઓનલાઈન જોબ પોર્ટલ પર ફેક પ્રોફાઇલ બનાવીને યુવાઓને લલચાવતો હતો। તેની ગેંગમાં 3-4 સાથીઓ છે, જેમાંથી બેને પણ ઝારખંડમાંથી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। પોલીસ અનુસાર આ ગેંગે છેલ્લા 1 વર્ષમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી 50થી વધુ લોકોને ઠગ્યા છે, જેમાંથી 25 લાખથી વધુ ઠગાઈ થઈ છે। આરોપી પાસેથી ફેક આઈડી કાર્ડ્સ, બેંક ડિટેલ્સ અને મોબાઈલ ફોન જપ્ત કરાયા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્કમટેક્સ, બેન્કિંગ અને PSU જોબ્સની લાલચ આપીને કાર્ય કરતો હતો। આ ઘટનાએ યુવાઓમાં જાગૃતિની જરૂરિયાત વધારી છે। પોલીસે લોકોને ઓનલાઈન જોબ ઓફર્સ પર વિશ્વાસ ન કરવા અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરવાની સલાહ આપી છે। આરોપીને કોર્ટમાં પ્રસ્તુત કરીને રિમાન્ડ મેળવવાનો પ્રયાસ કરાશે। આ કેસ સાયબર ઠગાઈ વિરુદ્ધ પોલીસની કડકતા દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।